પાલનપુરમાં ભરણ પોષણ મામલે ફેમિલી કોર્ટનો ચુકાદો। ભરણ પોષણ ન આપનારને 36 સપ્તાહની કેદની સજા। જગાણા ગામના મનોજ જકરિયાને સજાનો હુકમ કરાયો છે। પત્નીના મૃત્યુ બાદ બાળકોને તરછોડતા કોર્ટનો હુકમ। બીજા લગ્ન કરી દેતા પુત્રએ કોર્ટમાં કરી હતી ફરિયાદ। 2.16 લાખ ભરણ પોષણ પેટે ચૂકવવાનો કર્યો હતો હુકમ। હુકમ બાદ પણ ભરણ પોષણ ન આપતા સજા ફટકારાઈ છે। મહત્વનું છે કે કોર્ટે ચુકાદો આપ્યા બાદ પણ ભરણ પોષણ ન ભર્યું, જેના કારણે કોર્ટે સઘન આકરી સજા કહી છે। પાલનપુર ભરણ પોષણ મામલે ફેમિલી કોર્ટનો આ મોટો ચુકાદો કહી શકાય, કારણ કે ઘણી વખત બનાવને કારણે છૂટાછેડા થાય છે અને ત્યારબાદ ભરણ પોષણના હિસાબે આ સમગ્ર બાબત કોર્ટ આપતી હોય છે, પરંતુ ઘણી વખત ભરણ પોષણ ન ભરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે। ભરણ પોષણ જો હવે નહીં ભરો તો ચેતી જજો, કારણ કે હવે કોર્ટ લાલ આંખ કરી રહી છે। ભરણ પોષણ ન આપનાર 36 સપ્તાહની કેદની સજા ફટકારી છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે દીપક સોલંકી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। દીપક, આ કોર્ટનો ચુકાદો છે તે આવકાર લાયક છે, કારણ કે ઘણી વખત ભરણ પોષણ ન ભરતા આ સમગ્ર બાબત છે તે સામે આવતા શું આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે? ચોક્કસથી કિરણ વાત કરવાનું તો પાલનપુર કોર્ટનો ચુકાદો ભરણ પોષણ ચુકાદા બાદ 36 સપ્તાહની કેદની સજા ફટકારી હતી। જોકે વધુમાં વાત કરવામાં તો જગાણા ગામના મનોજ જકરિયાએ પત્નીના મૃત્યુ બાદ 3 બાળકોને તરછોડીને બીજા લગ્ન કર્યા હતા। જોકે બીજા લગ્ન કર્યા બાદ મુંબઈ સ્થાયી રહેવા જતા રહ્યા હતા। જોકે 19 વર્ષથી બાળકોને ભરણ પોષણ ન મળતા બાળકો રજળપાત થઈ ગયા હતા। જોકે એક બાળક મંદબુદ્ધિનું હોવા છતાં પણ ભાઈ અથવા બહેન બંને કેવી રીતે ધંધો કરી શકે કે મંદબુદ્ધિના બાળકને કેવી રીતે ઘરે રાખી શકાય તેવા પણ પ્રશ્નો સતાવી રહ્યા હતા। ત્યારે ભાઈએ પાલનપુર સિવિલ કોર્ટમાં ફેમિલી કોર્ટના અંદર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના કોર્ટના આધારે કોર્ટે 2 લાખ નો ભરણ પોષણ હુકમ કર્યો છે અને 36 સપ્તાહની કેદની સજા ફટકારી છે। જી દીપક, જે રીતના 2.16 લાખનું ભરણ પોષણ પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો ને હુકમ કર્યા બાદ ભરણ પોષણ ભરવામાં નહોતું આવતું, તેથી કોર્ટે આ કડક નિયમ બનાવ્યો સજાનો। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પત્નીને મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા હતા અને બીજા લગ્ન કર્યા બાદ છેલ્લા 19 વર્ષથી પોતાના બાળકોને પણ જોવા નતું આવ્યું। ત્યારબાદ બાળકોએ પોતાના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી કોર્ટ દ્વારા। તો કોર્ટમાં કોર્ટે હુકમ કર્યો હતો કે 2 લાખથી વધુ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને 36 સપ્તાહની સજા ફટકારી છે। જી દીપક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર। તો કોર્ટનો ચુકાદો આવકારદાયક, કારણ કે ભરણ પોષણ જો ન ભરો તો જેલમાં જાઓ। ચોક્કસ બાબત સામે આવી છે। જગાણા ગામના મનોજ જકરિયાને સજા ફટકારવામાં આવી છે। પત્નીના મૃત્યુ બાદ પણ બાળકોને તરછોડતા આ સમગ્ર ઘટના સામે આવી છે। કેસ આવ્યો હતો, જેમાં ભરણ પોષણનો કેસ હતો। તેઓએ લગ્ન કર્યા હતા અને તેઓએ 3 બાળકોને જન્મ આપેલો અને એની માતા એટલે એમની પત્ની એક્સપાયર થઈ ગયા અને બીજી પત્નીને લઈને ભાગી ગયેલા અને એ અત્યારે બોમ્બે છે અને એમના 3 બાળકો હતા। એ 3 બાળકોમાંથી એક બાળક વિકલાંગ છે અને એની પણ સારવાર અત્યારે ચાલે છે અને એના ઉપર ફેમિલી કોર્ટે અત્યારે સજા કરી છે અને આ સજાના અંદર 2,16,000 રૂપિયા ચડેલ છે અને એમાં 36 અઠવાડિયાની સાદી કેદની સજા કરેલ છે। એ અમને 19 વર્ષથી અમને છોડીને ગયા છે, બરાબર। એમને બીજી બાઈ કરી છે, બીજી બાઈને એમને 2 છોકરી છે, વિરારમાં રહેશે। અત્યારે મારે મમ્મીએ અને મારા નાનાએ અમને પાળી પોષીને મોટા કર્યા, એમને પૂરું કર્યું। અમને મુંબઈથી એમાં માસી અમને અમારો જે બી મારા માસીમાં મારા નાની અને બધા મને મદદ કરે છે। ત્યારે મારી કન્ડિશન બહુ ખરાબ છે, હું મારા ભાઈને છોડી નોકરી ધંધો કંઈ કરી શકતો નહીં। એટલે મારું કેવું એટલું છે કે મારો બાપ પૈસા આપી દે ને અમારું પૂરું કરે। મારા ભાઈની કન્ડિશન તમે જોઈ જ રહેશો કે એની તકલીફ કેવી છે। એ તો એની આઝાદી મોજથી ફરે છે, એનું ખુદનું મકાન પણ છે વિરારમાં। મારા જોડે એક કેસ આવ્યો હતો, જેમાં